અહીં 10 વર્ષ બોલ્યો છું। આજે સૌથી અઘરો સમય છે મારા માટે, કારણ કે મારે અહીંથી આજે હવે જવાનું છે, એટલે બહુ એ ભરાયેલું છે। આ શાળામાં જ્યારે આજથી 10 વર્ષ પહેલા અહીં આવ્યો, 8/4/2015 વાર બુધવાર સવારની શાળા, અને જ્યારે અંદર આવ્યો ત્યારે મેં શાળા જોઈ, મારો પરિવાર જોયો, મારા બાળકો જોયા, એટલે મને ખ્યાલ આવી ગયો કે મારે અહીંયા પરિવર્તન લાવવાનું છે। અને મેં ખૂબ ઈશ્વરને પ્રાર્થના કરી કે મને ખૂબ તાકાત આપજે, હે ઈશ્વર, કે હું આ ગામની અંદર એક એવો પરિવર્તનનો પવન ફૂંકો કે જ્યારે હું આ ગામ છોડીને જાઉં ત્યારે આખું ગામ મને યાદ કરે। એ દિવસથી લઈને આજ દિવસ સુધી મેં પૂરા નિયમથી, પૂરા વિશ્વાસ સાથે, કટિબદ્ધ થઈને, ઈશ્વરને સાક્ષી રાખીને, ખૂબ પ્રામાણિકતાથી અને વફાદારીપૂર્વક મારા 10 વર્ષ આ શાળાને આપ્યા। આ શાળાએ મને ખૂબ આપ્યું છે। સૌથી મોટી કે મારું નામ આપ્યું છે। હું અહીં આવ્યો ત્યારે મને ખબર હતી કે અહીંયા ખૂબ બધું અનેક કુરિવાજો છે, અનેક સમસ્યાઓ છે। બાળકો શિક્ષણ ઈચ્છે છે, પરંતુ અનેક મર્યાદાઓથી એ બંધાયેલા છે, અને એને મારે તોડવાની છે, એને અટકાવવાની છે, અને મારા બાળકોને આગળ લઈ જવાના છે। મેં આ જ સ્વાર્થ સાથે કામ કર્યું, અને આ કામમાં મને ઈશ્વર પછી કોઈએ સાથ આપ્યો હોય તો મારા પરિવારે આપ્યો, અને જેને મારા સાથે, મારી સાથે ને સાથે દિવસ રાત જાગ્યા હોય એવા મારા આ મુડેઠા શાળાના તમામ શિક્ષક મિત્રો છે। આ શાળા ભલે હિરેનભાઈથી ઓળખાતી હોય, આ મુડેઠાની અંદર જે કામ બોલે છે, બોલશે વર્ષો સુધી નામ રહેશે। મુડેઠા કોઈ દિવસ જવાનું નથી। ઐતિહાસિક આ નગરી છે, આ નગરી ઇતિહાસમાં પણ નામ બોલીને ગઈ છે, અને ઐતિહાસિક પર ક્યારેય ભૂલાશે નહીં। પરંતુ શિક્ષણની અંદર જે ઉણપો હતી એ દૂર કરવા માટે મારી ટીમે જે કામ કર્યું, આ 10 વર્ષ મહેનત કરીને અમે પુરવાર કર્યું કે આ કામ પણ કરી શકે છે। આ ગામના બાળકો પાછળ જો મહેનત કરવામાં આવે તો કોઈથી પાછળ નથી। આજે આ મારા બાળકો, ગામના લોકો તો અહીં બધા સાક્ષી જ આટલા બધા બેઠા છે, એ જ્યારે હું આવ્યો તે સમયગાળા દરમિયાન એક પ્રકારની નોકરીઓમાં અને ઉત્સાહની અંદર એક ઉણપ જોવા મળતી હતી, પરંતુ એના પછી જે ઉત્સાહ જોવા મળ્યો, નોકરીની અંદર એક આગ જાગી, અને આજે આપણા ગામના બાળકો એ આર્મીમાં જઈ રહ્યા છે, અને ગેરંટી આપું છું કે એના પછીના વર્ષોમાં તમે બધા ખૂબ યાદ કરશો કે આ ગામના લોકો કેટલા આગળ ગયા છે। ગામજનોને ખાસ વિનંતી છે કે જે સપોર્ટ તમે મને આપ્યો છે, બસ આ સપોર્ટ મારા આ શાળા પરિવારને આપતા રહેજો। આવો સાથ સહકાર આપશો તો આ બધા જ મિત્રો એટલું જ સરસ કામ કરશે। મને ભારે દુઃખ છે કે હું આ શાળાનું નિર્માણ કર્યા પછી એક અધ વચ્ચે જતો રહું છું। મને ગામના વડીલો, મારા એસએમસી ના સભ્યો, મારા બધા જ ગામજનો આવીને મને કહી ગયા કે સાહેબ હજુ થોડુંક રહેવાનું, મને ખબર છે કે હજુ મારે ઘણું રહેવાનું, પરંતુ એક વહીવટની મર્યાદા હોય છે, અને એ વહીવટની મર્યાદાના કારણે મારે આ ગામ આટલું સુંદર બનાવી, એક સરસ ઇમારત બનાવીને મારે અધ વચ્ચે છોડવી પડી છે। પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે આ ગામજનો પોતાના બાળકનું હિત ઈચ્છીને પૂરા દિલથી શિક્ષણ ક્યાંય અટકવા નહીં દે, અને ગેરંટી હું આપું છું કે વર્ષો સુધી આ ગામ મને અને મારા પરિવારને ક્યારે ભૂલશે નહીં। જ્યારે આ શાળાની અંદર આવ્યો ત્યારથી લઈને મેં જ્યારે શરૂઆત કરી ત્યારે સૌથી કઠિન પરિસ્થિતિ હતી કે શાળાની અંદર બાળકોને બેસવાની જે રીત હતી, બાળકોને બેસવા માટે જે રૂમ હતા એ એટલા બધા ખંડિત થઈ ગયા હતા કે મને ત્યાંથી શરૂઆત થઈ કે મારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે। મેં મહેનત કરી, મારા પરિવારે મહેનત કરી, શાળાના મારા શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરી, અને વિશેષથી પત્રકાર મિત્રોએ મને સપોર્ટ આપ્યો।
ગામજનો સપોર્ટ આપ્યો. એસએમસી તો હંમેશા મારા પડખે જ હોય. સેતુભા હંમેશા મારી પાછળ ઊભા હોય અને એમને કીધું સાહેબ આપણે કરવાનું છે. અને આજે તમે એટલી સુંદર મજાની આ શાળા જોઈ શકો છો. આ માત્ર હિરેનભાઈ એકનો પ્રતાપ નથી, આ બધાનો પ્રતાપ છે. એટલે બધા માટે તાળી પાડો. જેમ આપણે મંદિરમાં જઈએ ને ઈશ્વરને જોઈએ તો ત્યારે કેવો આનંદ આવે છે. એક પવન ફૂંકાય છે ત્યારે આપણે અંદર જઈએ. બસ તમે બધા જ્યારે આ શાળાની અંદર આવો ને ત્યારે પવન હંમેશા ફૂંકાતો રહેશે. જ્યારે તમે અંદર આવો ત્યારે તમે જોજો તમને એક ઈશ્વરની અનુભૂતિ થશે કે એક એવી જગ્યાએ અમે આવ્યા છીએ જ્યાં બધા ઈશ્વર વસે છે અને આ બેઠા આ ઈશ્વર. અને બસ આ ઈશ્વર માટે મેં પૂરી તાકાતથી કામ કર્યું છે. સમય મારો વહીવટનો થઈ ગયો હતો. એક બીજી જગ્યા મને બોલાઈ રહી હતી, એટલા માટે મારે અહીંયાથી સમય સાથે જતા રહેવું પડે છે. પરંતુ તમે બધા જ હર હંમેશ મારા હૃદયમાં રહેશો. મારા શાળા પરિવારના જે મારા મિત્રો છે જે હંમેશા મારી સાથે રહ્યા છે. કોઈ પણ ગમે તેટલી અડચણ આવી હોય, ગમે તેવી સમસ્યાઓ આવી હોય, અહીંયા બધી સમસ્યા થઈ ગઈ છે. મારા જીવનમાં એવી કોઈ ઘટના અહીંયા આવ્યા પહેલા નથી બની. બધી ઘટના મેં આ 10 વર્ષમાં જોઈ. એવી ઘટનાઓ બની છે જેને હું તમને તમારી સાથે વ્યક્ત પણ નથી કરી શકતો. એટલી બધી સમસ્યાઓ મારી સામે આવી અને આ બધી જ સમસ્યાઓ સામે હું લડ્યો. હું એકલો નહીં, મારી ટીમ લડી અને આ ટીમે મને મજબૂત કર્યો. આગળ વધો, અમે તમારી સાથે છીએ. અને એમને હંમેશા આ 10 વર્ષ આ મારા જે શિક્ષક મિત્રો છે એ 10 વર્ષ મારી સાથે ચાલ્યા છે. અને એટલે આ મુડેઠામાં પરિવર્તન છે. જ્યારે હવે બધા તમે આવો છો ત્યારે તમે જુઓ છો કે અહીં પરિવર્તન અમને જોવા મળે છે. શિક્ષણની અંદર જે પરિવર્તન લાવ્યું એમાં અમારા શિક્ષક મિત્રોએ તનતોડ મહેનત કરી અને એ મહેનતનું પરિણામ તમે બધા જોયું છે અને ભવિષ્યમાં એનાથી પણ વધારે સારું જોશો. આપણા જ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા જો આપણી શાળાને એવોર્ડ મળતો હોય તેનાથી પછી મોટું શું હોય. ખુદ રાજ્યપાલ અહીં આવીને આ શાળાને એવોર્ડ આપતા હોય, જેને આપણા આખા રાજ્યના પ્રથમ નાગરિક જેને કહીએ છીએ, એને જોયું કે ભાઈ એક નાના ગામની અંદર આટલું સરસ કામ થાય છે. અહીંયા મારા સ્ટાફ મિત્રોએ જે મહેનત કરી એવા 6 શાળાના જે શિક્ષક મિત્રો છે એમને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ આપ્યો છે. એમના માટે તાળી પાડો. એ 6 શિક્ષક મિત્રોએ જે મહેનત કરી છે અને બાકીના પણ બધા જ એટલા જ સક્ષમ છે. સમયાંતરે તમે બધા જોતા રહેજો. એ બધા જ શિક્ષક મિત્રોને સરકારે સામે આવીને એવોર્ડ આપવો પડશે. આ એવોર્ડ અમે લેવા નથી ગયા. અમારે એવોર્ડ ક્યારે લેવા જવું નથી પડ્યું. સરકારે આ કામ જોઈને આપ્યું છે. જો આવા નાના ગામમાં આ શિક્ષક મિત્રો દિલ રેડીને કામ કરતા હોય તો પછી એને એવોર્ડ તો એક સામાન્ય વસ્તુ છે. અને એટલે જ સમગ્ર પરિવારે, સમગ્ર શાળા પરિવારે જે કામ કર્યું છે એ ગામજનો બધા યાદ રાખજો. મને તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ સપોર્ટ હંમેશા આ શિક્ષક મિત્રોને આપતા રહેજો. અને આ શિક્ષક મિત્રો જો કામ કરતા રહેશે તો આ કામનું નામ રહેવાનું જ છે. એટલે બધા જ ગ્રામજનોને પૂરા દિલથી મને આજે તમે જે સન્માન કર્યું છે અવર્ણનીય છે. હું મારી જીવનમાં ક્યારે નહીં ભૂલું. તમે મને જે આ રીતે સન્માન આપ્યું છે કદાચ હું તો એવું માનું છું કે આખા ગુજરાતમાં આવું ક્યાંય સન્માન નહીં થયું હોય. કોઈ શિક્ષક મિત્રને, કોઈ આચાર્યને આવી રીતે સન્માન થાય. મેં તો ઘણા જોયા છે કે લોકો શાળામાં આવે છે, નોકરીઓમાં આવે છે ને જતા રહે. પરંતુ આજે ગામના લોકોએ મને એમના ખભે ઉપાડ્યો. બસ એનાથી વધારે શું કરવો હોય, શું માંગુ તમારા પાસે. એટલે કેવું ઘણું બધું છે પરંતુ સમયનો અભાવ છે. તમે બધા જ હંમેશા મારા હૃદયમાં જીવતા રહેશો. હિરેનભાઈ હંમેશા હતા, છે અને હંમેશા રહેશે. અને હંમેશા